નાયક આપણી ચેનલ શ્રી ગોવિંદ પથ અને આજે તારીખ છે 25 જાન્યુઆરી 2026 અને આજે મારો દિવસ છે 84મો અને આજે માં ભગવતી નર્મદા મૈયાની આજે જન્મોત્સવ છે આજે. તો ગઈકાલે હું અહીંયા આવેલો આપણે હીરાપુરમાં અને હીરાપુરમાં અહીંયા નદી મૈયાના કિનારે બહુ મસ્ત અદ્ભુત આશ્રમ છે, એમાં જ રાત રોકાઈ ગયો હતો, રાત્રિ વિશ્રામ. અને આજે મૈયાનો જન્મોત્સવ હોવાથી પણ આજે હું આગળ પ્રસ્થાન નથી કરવાનું, અહીંયા જ રોકાવાનું છે. મૈયાનો જે પણ મારે થાય ભજન પૂજન કીર્તન જે પણ થાય એ અને મૈયાનો પ્રોગ્રામ અમે લોકો માણશું. તો આ મારું પેલું મારું આસન છે, પહેલું છેલ્લેથી બીજું. અને મિત્રો, આપ સર્વને જો આ વિડીયો બધા ગમતા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. બહુ સરસ ને અદ્ભુત આનંદ આવે છે અહીંયા અને આપ સર્વ પણ અહીંયા પધારો. તો આપણે નર્મદેહર અને નર્મદેહર શું છે કે આજે માં નર્મદા મૈયાનો જન્મોત્સવ છે. હા, અને ગઈકાલે અમે લોકો જ્યારે અહીંયા આવે ને બપોરના જ આવી ગયા હતા. કાલે અમે લોકોએ 18 કિલોમીટર કાપી નાખ્યું હતું અને બહુ ઓલો માર્ગ હતો, કઠિન માર્ગ હતો અને થાકી પણ બહુ ગયા હતા ને એક નસ પણ પકડાઈ ગઈ હતી મારે પ્રોબ્લેમ થઈ ગયો હતો. અમે નર્મદા જન્મોત્સવ તો હતો જ આજે, તો અમે નક્કી જ કરેલું કે કોઈ પણ આશ્રમે પહોંચીશ તો રોકાઈ જ જઈશ. અને આજે નર્મદા મૈયાનો જન્મોત્સવ બરાબર વ્યવસ્થિત આપણે બધા મનાવીને સેલિબ્રેટ કરીને આપણે આવતીકાલ સવારે અહીંથી પ્રસ્થાન કરશું. તો એ જ પ્રોગ્રામ છે આજનો. તો આજે અહીંયા ગઈકાલે અમે લોકો આવ્યા ને તો અહીંયાના બધા વ્યવસ્થાપકોએ બધાને રોકી રાખ્યા. બધાને કીધું ભાઈ તમે રોકાઈ જ જાઓ આજે, કે આગળ તમે જશો તો પણ કે તમારે રોકાવાનું જ છે, તો કે અહીંયા રોકાઈ જાઓ, થોડુંક વહેલું રોકાઈ જાઓ. તો એ બાને રોકાઈ ગયા અહીંયા. અને અહીંયા એ બાને કપડાં ધોવાઈ ગયા અમારા, બધું વ્યવસ્થિત, બધું બેગ બધું પાછું ફરીથી રીસેટ થઈ ગઈ. અને થોડો ઘણો થાકોડો ઉતરી ગયો. અને આજે તમને કહું કે આખી નર્મદા મૈયાની પરિક્રમા મેં જ્યારથી શરૂઆત કરી છે તો આ પહેલી વખત હું રોકાયો છું. બાકી ગયા વખતે 2019-20માં જ્યારે અમે આવેલા ને ત્યારે હું 3 દિવસ રોકાયો હતો ઘણી બધી જગ્યાએ, 2 દિવસ 3 દિવસ એવી રીતના બહુ આનંદ કરતાં જતા હતા. પણ પારિવારિક પ્રોબ્લેમ થઈ ગયો હતો. મારા સૌથી નાના ભાઈ દિનેશને એને હાર્ટ એટેક આવેલો, હાર્ટનો પ્રોબ્લેમ થઈ ગયો હતો. તેના કારણે પછી મન નહોતું માનતું ને પછી ગમે તે રીતના કરીને મૈયાની પરિક્રમા પૂર્ણ કરી હતી. પણ પછી બસ, ગાડી, રિક્ષા ને એ રીતના, ટ્રેન ને એવી રીતના કરીને પૂર્ણ કરી હતી. પણ આ વખતે તો બહુ સરસ ને આનંદવાળો લાવોલ છે મૈયાના તટ ઉપર. તો મિત્રો, આજે આપણે મૈયાનો જન્મોત્સવ આપણે બધા જ મનાવશું સાથે રહીને. નર્મદેહર. મિત્રો, હજુ આપણા અત્યારના 7:48 થઈ ગયા અને આપણા સૂર્યનારાયણ ભગવાન અત્યારના આપણી સામે પ્રગટ થઈ ગયા છે. ઓમ સૂર્યાય નમઃ, ઓમ સૂર્યાય નમઃ, ઓમ સૂર્યાય નમઃ, ઓમ સૂર્યાય નમઃ. મિત્રો, હું તમને કહું કે આજે મોડા કેમ આવ્યા, અત્યારના ઝાંખા જ દેખાય છે. કેમ કે જુઓ, આ ધુમ્મસ જુઓ, બહુ ધુમ્મસ છે. અને ગઈકાલે છે ને અમી છાંટણા થયા એટલે વરસાદ પડ્યો હતો ગઈકાલે, ઝીણો વરસાદ પડ્યો હતો એટલે આજે ધુમ્મસ બહુ જોરદાર છે આજે. આ તો અહીંયાથી અમે લોકો લીધું છે એટલે, બાકી હમણાં 12 મૈયાના તટ ઉપર છે ને બહુ ભયંકર ધુમ્મસ છે. એટલે આ સૂર્યનારાયણ ભગવાન આપણા છે ને એ બહુ છે ને આવતા જ નથી ને. આમ તો બહુ અમને લોકોને અગ્નિનો તાપ આપવો જોઈએ. આમ આવો ને બહાર ધુમ્મસમાં કેમ તમને ડર લાગે? તમને દંડવત સૂર્યનારાયણ ભગવાન, તમને મારા દંડવત સૂર્યનારાયણ ભગવાન. ઓમ ધૃણી આદિત્યાય નમઃ. તો મિત્રો, આ કેટલું જો આખા રોડ ઉપર પાણી છાંટે છે, આજ તો બહુ આનંદ આવશે, બહુ એટલે બહુ. શ્રી हीरापुर वाले स्वामी जी महाराज की तपोस्थली राजराजेश्वरी मंदिर श्री कैलाश कुटी हीरापुर. જુઓ ધુમ્મસ છે કે નહીં, જુઓ છે ને. અને આજે મૈયાના આજે કોઈ પણ પરિક્રમાવાસી આજે પગપાળાથી ચાલશે નહીં. એનું કારણ છે જે લોકો ગઈકાલે જ્યાં પણ રોકાઈ ગયા ત્યાં આગળ ઘાટ હોય કે પછી કંઈ પણ એકાંત જગ્યા હોય કે ત્યાં બધા પોતપોતાની રીતના આશ્રમો દ્વારા કાં જે રીતના મનાવાય એ રીતના પોતાનો કંઈ ગ્રુપે બની ગયું હોય તો એ રીતના મૈયાનું આજે તો શું કહો, મારાથી બોલાતું જ નથી. આમ ડૂમો ભરાઈ આવે આ બધી વસ્તુઓમાં. આનંદ થઈ રહ્યા. આજ તો જોરદાર જો ધુમ્મસ છે ને.
ગઈકાલે વરસાદ પડ્યો અહીંયા. અને આ જો આ રીતના જો સામે કાંઠે પણ જુઓ કેવો રંગ રોગાન કરીને સીડીને આ બધું મૈયાનો ઘાટ કેવો એકદમ શણગાર્યો છે. 4 વાગ્યાની આસપાસ અહીંયા મૈયાને સાડી ઓઢાડશે, બરાબર છે. આખા મૈયાને જે આ પારથી ઓલી પાર બધે સાડી ઓઢાડશે. ઘણા લોકો એમને એમ ચુંદરી એમને મૈયાને પધરાવી દેશે. અને જુઓ કેટલો મોટો પ્રોગ્રામ એમ. અને મિત્રો આખા નર્મદા મૈયાની પરિક્રમા તટ ઉપર એટલે 3500 કિલોમીટરના તટ ઉપર બધે જ ગામે ગામ, નગર શહેર જે પણ છે બધું જ આજે આ જ પ્રોગ્રામ આશ્રમો દ્વારા અને બધા મૈયાના સેવા. આજે તો જેને કહેવાય ને કે મૈયાના ત્યાં આગળ જો ઓલા તો 4 કુંભ આવે, બરાબર, પણ મૈયાના ત્યાં તો એમ સમજીને ચાલો કે રોજ કુંભ હોય છે, રોજ. હા, આ મૈયાનો પ્રભાવ છે. આ મૈયાનો વિચાર તો કરો કે નર્મદા પુરાણમાં શું લખ્યું છે કે કમંડલથી કમંડલ ટકરાતા હતા. એવા મૈયાના તટ ઉપર ઋષિમુનિઓ, સાધુ સંતો એટલી બધી માત્રાઓમાં હતા, અહીંયા ભજન કરતા હતા. આ મૈયાનો પ્રભાવ એમ. આવું તો ક્યાંય તમે સાંભળ્યું નથી, મેં પણ નથી સાંભળ્યું. મેં તો તમે સાંભળ્યું ખબર નહીં, પણ મેં તો સાંભળ્યું જ નથી. અને અમે આ આશ્રમમાં રોકાયા છે, બહુ સરસ, ફર્સ્ટ ક્લાસ. અહીંયા તો બને જ આખો રીડેવલપ થાય છે, પણ અમે લોકો અહીંયા ગૌશાળા છે પાછળ, ત્યાં આ ઝાડની પાછળ ત્યાં આગળ રોકાયા છે. હું એનું પણ તમને વિડીયો બતાડીશ, પછી એનો ઉતારીશ, બરાબર છે. તો આજે તો આ જ છે, આજે આ જ આનંદ કરવાનો છે. અને મિત્રો, તો જેમ જેમ પ્રોગ્રામ થશે એ પ્રમાણે આપણે વિડીયો બનાવશું અને હું તમારી સામે હું પ્રસ્તુત કરીશ. તો આપ સર્વને નર્મદે હર, અને આપ સર્વને જોનારાઓને, સર્વ લોકોને, તે સર્વ દર્શકોને, જે પણ મૈયાના ભગવતો, સર્વ લોકોને મૈયાનો જન્મોત્સવની શુભકામના આપ સર્વને. ભલે નર્મદે હર, નર્મદે હર, નર્મદે હર. આ મૈયાના તટ ઉપર જો અમે પાછા અમારા સ્થાને જતા હતા. બાબા ઇધર દેખો, અરે ઇધર દેખો બાબા, અરે પર ઇધર દેખો ને કામ હે. હા, જો આ બાબા છે ને એમણે પરણે જબરજસ્તી કીધું કે તમે આવો, કોફી પીને જ જાઓ. તમે બેઠા છે 2 જણા. તો બાબા જ છે એકદમ જોરદાર. અને એમનો કકરા ઘાટમાં એમનો આ જગ્યા છે પોતાની, અને બધા પરિક્રમા વાસીઓની સેવા કરે છે ત્યાં પણ. હા, નર્મદે હર બાબા, નર્મદે. એમણે મૌન ધારણ કરેલું છે, પાછું મૌન છે એમને, અને પરિક્રમા વાસીઓની સેવા કરે. તમે તટ ઉપર હતા તો અમને બોલાવીને લઈ આવ્યા અહીંયા કે તમારે આવવું જ પડશે. ભલે નર્મદે હર. મેં તમને કીધું એ પ્રમાણે આ એમનો આશ્રમ છે, અને અમે લોકો જે અહીંયા રોકા, આ પણ જગ્યાઓ બધી એમની જ છે ટોટલ. અને અહીંયા 300 ગાયો છે, જો અહીંયા નીચે ઉપર આ બાજુ, પછી આગળ પણ એમનો આશ્રમ છે નર્મદે હર. તો આ જો બધી ગાયો છે અહીંયા નીચે, ગાયો, ટ્રેક્ટર, આ બધું એમની જ જગ્યા છે. અને સ્વામીજી બહુ સારી એવી ઓલા ઉપર છે, 3 વર્ષના અનુષ્ઠાનમાં નેમી સારણ્ય ગયેલા છે. અને આજે મકાન છે ને એમાં પણ આ જો અમારે નીચે એમાં ડાબી બાજુનો રૂમ, અમે લોકો એમાં 12 જણા છે સાથે. બહુ સરસ. અને અહીંયા એક નોળિયો આવે છે ઘડી. લગભગ આજે આવે ને તો એમના દર્શન કરી લઈએ. વિડીયોમાં એમને આજે આપણે લઈએ જ લઈએ, કેચ કરી જ લઈએ. જો આ બધી ગાયો ટોટલ આમ 300 ગાયો છે એમ કીધું. જો અહીંયા આની અંદર પણ છે, અને બહુ સરસ ને મસ્ત એમનું આ બધું છે. એટલે રોકાઈ જ ગયા છે નર્મદે હર. મિત્રો 9 વાગ્યા છે, પણ સૂર્યનારાયણ ભગવાન જો કેટલા હજી પણ ઝાંખા દેખાય, એટલું ધુમ્મસ છે આજે. આજુ છે ને ધુમ્મસ, આમ મામૂલી તમને દેખાતું હશે કદાચ વિડીયોમાં. નર્મદે હર પ્રભુ. બહુ મસ્ત વાતાવરણ છે, એટલું મસ્ત અને દેશી ગામડા ટાઈપનું મસ્તાન ચોખ્ખું વાતાવરણ. 1 નંબર મારો રામ. न जानामि योगम जपम योग पूजा तो हम सदा सर्वदा संसिद्धम जरा जन्म दुखोपतापयमान प्रभु पाहि आपन नमामि शिव शंभो प्रभु आप संपूर्णम नर्मदे हर.
ये नर्मदा मैया हम पांचों की ओर से आपका जन्म की आपको ढेर ढेर लाख लाख आपको शुभकामनाएं आप कबूल करिए, आप स्वीकार कीजिए। नर्मदे हर मैया, नर्मदे हर, नर्मदे हर, नर्मदे हर, नर्मदे। નર્મદે હર, હા હા કપૂરને પણ પ્રગટાવી દો. ભજત શિવાનંદ સ્વામી હરિહર સ્વામી મનવાંછિત ફલ પાવે. ઓમ જય જગદાનંદી. કપૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રહારમ સદા વસંતમ હૃદયારવિંદે ભવમ ભવામી સહિતમ નમામી. મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડિત. નમો હરિ. નર્મદે હર. બહુ આનંદ થઈ ગયો. અમે લોકો આજે મૈયાને અભિષેક ને બધું જે પણ ભોગ પણ ધરાવ્યો એમને. એમનો જન્મદિવસ આ મારું છે. આ બહુ આપ સર્વ તરફથી આપણા બધા જ તરફથી આ ભલે મૈયાનો જન્મોત્સવ આપણા બધા તરફથી જ હું મનાવું છું. ભલે બધા જ મારા દર્શકો, બધા જ મારો પરિવાર, બધો જ મારો મારું કુટુંબ, આપણું સનાતન ધર્મની આપણી આ જો મોજ કેટલા ગયા છે લાંબે સુધી. નર્મદે હર, નર્મદે હર હજી ચાલુ છે. નર્મદે હર. બહુ આનંદ થઈ ગયો માં, બહુ મહેરબાની માં. નર્મદે હર, નર્મદે હર. સૂર્યનારાયણ ભગવાનની સામે છે ને આંખ મિલાવી શકું છું એટલા છે ને, એટલા ધુમ્મસની અંદર એટલા ઓલા થઈ ગયા છે. બહુ ધુમ્મસ છે ચારે બાજુ. નર્મદે હર, નર્મદે હર. આ જોઈ લો. નર્મદે હર. મિત્રો હજી સુધી પણ ચાલુ જ છે ઓલા મારો દીપ, આપણા બધાનો દીપ એકદમ આગળ છે. નર્મદે હર, નર્મદે હર, નર્મદે હર. જુઓ કેટલે લાંબે ગયા છે. જુઓ मैया ने हाथ में ले लिया, 300 મીટર. હા જી हाथ में ले लिया बेटा, ठीक है। જી 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 બસ વહી બસ. મિત્રો તો જુઓ અત્યારના છે ને અહીંયા મૈયાનું બધું આ મંડપ બને છે મસ્ત ફર્સ્ટ ક્લાસ. અને આજે ચુંદડીનો કાર્યક્રમ છે તો અને અહીંયા આ સાર્વજનિક ભંડારો છે. અને અમારે અહીંયા આશ્રમમાં જ્યાં રોકાયા છે ત્યાં રાજરાજેશ્વરી આશ્રમમાં આ ઉપરવાળો આ તો અહીંયા તો અમારે આસન લગાડેલું જ છે પાછળની સાઈડ ઉપર. તમે લોકો ભંડારો તો હું તો ત્યાં જ લઈશ. પણ આજે બહુ બધો આજે એમ જેને કહેવાય ને કે આજે બહુ મોજ. મૈયાનો જન્મદિવસ એટલે મૈયાને એટલું બધું માને છે ને કે મને એવું નથી લાગતું કે વિશ્વમાં કોઈ આવું બધું મનાવતા હોય. બીજા કોઈ દેવી દેવતાઓનું, બધા દેવી દેવતાઓ સરખા જ છે. પણ મૈયાનું મહાત્મય, મૈયાના તટ ઉપર 3500-3600 કિલોમીટરના તટ ઉપર બહુ જ જેને કહેવાય ને કે બહુ જ મહાત્મય છે એમ. બહુ સાચું કહું છું. તમે આજે કદાચ એમપીના ન્યૂઝ જુઓ તો તમને ખ્યાલ આવે. આ બધું જુઓ છે, આનંદ આવશે. તો અમે લોકો છીએ અત્યારના હીરાપુર, કરેલી તહસીલ અને જિલ્લો છે नरसिंहपुर. नर्मदे हर, नर्मदे हर. ब्रह्म निवेदन है कि माता रानी की गहराई में प्रवेश न करें, कृपया कर गहरे जल में प्रवेश न करें, दुर्घटना हो सकती है. सभी से मेरा यथावत हाथ जोड़कर निवेदन है, माताएं बहनों से छोटे छोटे बच्चों का ध्यान रखें, कृपया कर हाथ पकड़े रहें. समस्त धर्म प्रेमी जनता जनार्दन कूड़ा कचरा इधर उधर न डालें, कृपया कर डस्टबिन का उपयोग करें. हमारी समिति द्वारा जगह जगह डस्टबिन रखे गए हैं. सभी से मेरा यथावत हाथ जोड़कर ब्रह्म निवेदन है कि તો મિત્રો અંતે મેં અહીંયા ભંડારો લઈ લીધો કેમ કે આ બધું એક જ છે. અહીંયા ઉપર આશ્રમનું અને અહીંયા ગામવાસીનું બધું એક જ છે. તો આપણે અહીંયા મૈયાનો પ્રસાદ, મૈયાનો ભોજન પ્રસાદી આપણે લઈ લીધી હમણાં. એટલું સરસ ને એટલું આજે તો જાણે કુંભનો મેળો જ હોય ને એક તટ ઉપર એમ. નર્મદે નર્મદે. તમે કહેતા હતા બધા અહીંયા જ ભંડારો લેવા માટે અહીંયા જ બધા પધાર્યા છે. અને આજે આખો દિવસ આ ચાલશે ને 4 વાગે ચૂંદડીનો કાર્યક્રમ છે મૈયાને ઉડાડવાની.
નર્મદે હર નર્મદે હર નર્મદે હર મોજ મોજ અહીંયા બહુ બધા છે નોળિયા બહુ બધા નોળિયા છે કંઈક કૂદે તો છે છે ને બહુ બધા નોળિયા બે નથી બહુ બધા છે ભાઈ ચલો બહુ થઈ ગયું નર્મદે ધીમે ધીમે પ્રોગ્રામ ચાલુ થાય છે હવે જોકે આમ તો સવારથી જ મજા જ આવે છે તો બંદોબસ્ત પોલીસનો ને કમસે કમ એમ કીધું કે 10,000 માણસો હશે એમ હા તો મજા મૈયા આખા મૈયાના તટ ઉપર આમ આખી મૈયા આપણી 3500 કિલોમીટરની મૈયા આપણી તો એનું કેટલું એની કેટલું એનું વર્ચસ્વ છે એ તો જુઓ તમે ખાલી ફક્ત મૈયાનું વર્ચસ્વ હજી તો જોવાનું બાકી છે ચૂંદડી જે ઓઢાડશે માને જોવાની છે બહુ આનંદ આવશે જુઓ મિત્રો આટલી મોટી ગાડી લઈને જાય છે અને બહુ આનંદનો વિષય છે આ બહુ આનંદ એકદમ આનંદ બાપરે બાપ બાપરે બાપ આનંદ 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 જુઓ આ એક જ अवश्य ग्रहण करें समस्त माताएं बहनें समस्त भाई बंधुगण बाहर से पधारे समस्त संतानगण तो हमारी आयोजक कमेटी आप सभी का हार्दिक हार्दिक अभिनंदन वंदन स्वागत करती है समस्त माताएं बहनें समस्त धर्मप्रेमी जनता जनार्दन समस्त भक्तगण समस्त श्रद्धालुओं का हमारी आयोजक समिति आप सभी का सदन से हार्दिक हार्दिक अभिनंदन वंदन स्वागत करती है आप समस्त धर्मप्रेमी जनता जनार्दन से निवेदन है कि कृपया कर छोटे छोटे बच्चों का हाथ पकड़े रखें कृपया कर प्यारे जल में प्रवेश न करने दें दुर्घटना से बड़े बचे सभी से मेरा यथावत निवेदन सभी से निवेदन आप सभी प्रसादनों की ज्यादातर दर्शनार्थियों को अपनी नाव में ना बैठा रहे सभी दर्शनार्थी कम से कम ही नाव में प्रवेश करें सभी से यथावत हाथ निवेदन क्योंकि दुर्घटना से बचे कृपया कर गहरे जल में ना जावे समझते हीरापुर के केवड़ बंधुगण आप सभी से यथावत निवेदन है नियम का पालन करें कृपया करें नाव में कम से कम ही दर्शनार्थियों को बिठा रहे सभी से यथावत निवेदन हमारे ग्राम के सुप्रसिद्ध भजन कीर्तन मंडल मारा मित्रों खास दर्शन करजो आपसे बार बार निवेदन है
આ સાક્ષાત મૈયાને ચૂંદડી ઓઢાડે છે, ધ્યાન રાખજો આપ સર્વ દર્શન કરજો, ખાસ પરિવારવાળાને ખાસ કરાવજો. આ તો સારું છે કે આપણે હજારો વખત જોઈ શકીએ, આ યુટ્યુબમાં લઈએ છીએ તો. અને આપ સર્વની કિસ્મત ભાગ્ય બહુ સારું છે આપ સર્વનું, કે આવો લાવો જોઈ શકો છો તમે. कृपया करें ग्राम हमारे आलीवाल से पधारे बाजे मास्टर, कृपया करें यहाँ पर अपने बाजे की प्रस्तुति प्रदान करें. આ સીન જુઓ, એક નાવ, બે નાવ, ત્રણ, ચાર, હવે પાંચમી આવી. हिंदी अर्पित करने के लिए आए हैं. सभी से मेरा निवेदन है कि कृपया कर भोजन प्रसादी अवश्य ग्रहण करें. यथावत आप सभी से बार बार निवेदन, बिना भोजन प्रसादी के कृपया कर कोई न जावे. सभी से मेरा यथावत हाथ जोड़कर ब्रह्म निवेदन आप सभी का, हमारी समिति आयोजक समिति आप सभी का हार्दिक अभिनंदन वंदन स्वागत करती है. हीरापुर के समस्त सेवकों द्वारा भी यह निवेदन दिया जाता है कि आप सभी कृपया करें अपनी नाव में कम से कम दर्शनार्थियों को बिठा रहे. आप सभी सावधानी बरतते रखें, बच्चों को न बिठा रहे. कृपया कर गहरे जल में प्रवेश न करें, दुर्घटना से बचे. सही माताएं बहनों से मेरा यथावत बार बार निवेदन है कि छोटे छोटे बच्चों के हाथ पकड़े रखें. सभी माताएं बहनें, सभी बुजुर्ग बंधुगण, समस्त धर्म प्रेमी जनता जनार्दन, आप सभी से ब्रह्म निवेदन है कि कृपया कर गहरे जल में प्रवेश न करें, दुर्घटना से बचे. पूरा कचरा इधर उधर न डालें, डस्टबिन का उपयोग करें. सभी से बार बार निवेदन. समस्त माताएं बहनें, आप सभी से यथावत बार बार निवेदन, आप सभी भोजन प्रसादी अवश्य ग्रहण करें. समस्त धर्म प्रेमी जनता जनार्दन, समस्त पांडुगण, दर्शनार्थी, सभी से निवेदन, आप सभी प्रसादी अवश्य ग्रहण करें. प्रसादी भंडारा भंडारा भंडारा, यहाँ पर आप सभी के प्रति आशीर्वाद से, आप सभी के सहयोग से हर वर्ष की भांति माता रानी का जन्मोत्सव बड़े ही हर्षोल्लास के साथ ग्राम हीरापुर में मनाया जाता है. हमारा कार्यक्रम हर वर्ष की भांति लगातार हर वर्ष बढ़ चढ़ कर આજે મારી માં છે ને હજારો સાડીઓ પહેરશે, આજે તો હજારો લાખો સાડીઓ પહેરશે. આજે आपका सदिल से हार्दिक अभिनंदन वंदन स्वागत करती है. ચલો નર્મદે હર ભગવાન, નર્મદે હર. सभी से નર્મદે હર, નર્મદે. बाहर से મિત્રો જો આ બીજી સાડી આવી, બહુ મોટી છે, પણ એટલી જ મોટી છે એમ. આજે તો હજારો લાખો સાડીઓ ચડશે મૈયાને. અહીંયા પૂજા થાય છે, જેમ પહેલાની થઈ એવી રીતના બીજી આપણે આમની થશે, બધાની પૂજા આવી રીતે થશે. તો મિત્રો મારું તમને આવું જ કહેવું છે કે આ મૈયાનું બહુ મહાત્મય છે. सभी से मेरा बार बार જરા આપણે પણ બધા જરા થોડું સમજો. મૈયા એટલે સાક્ષાતમાં ભગવતી, धर्म प्रेमी શિવજીના પુત્રી છે. શિવજી નર્મદે હર, નર્મદે હર, નર્મદે હર, નર્મદે હર. ભલે મિત્રો નર્મદે હર આપ સર્વને દર્શન કર્યા, આપ સર્વ પણ કરજો, પરિવાર વાળાને સર્વને કરાવજો. નર્મદે હર. બીજી આવી તો ત્રીજી પણ આવી શકે છે, પણ હવે આપણે મિત્રો એક વિડીયો બતાવી દીધો એ બસ. આ રીતના જ બધી મૈયાને બધી ચૂંદડીઓ ચડશે. અને ચૂંદડીઓ કે શું, નર્મદે હર, નર્મદે હર. સામેના તટ ઉપરથી પણ લોકો આવશે, ત્યાંથી પણ લોકો ચઢાવશે. આ રીતના જ જો આ જઈ રહ્યા છે. બીજું જોઈ લો, આ જોઈ લો. આમ મન નથી ભરાતું એટલે વિડીયો લેવાનું ઘણું બધું મન થાય છે. મન જ નથી ભરાતું મારું, પણ આપણે જોઈ લઈએ બસ. ग्राम के हमारे ग्राम हीरापुर के જોયું આ केवटों से भी ब्रह्म निवेदन है कि अपनी नाव में कम से कम दर्शनार्थियों को बिठा रहे. सभी से मेरा यथावत निवेदन, बच्चों को न बिठा रहे क्योंकि गहराई अधिक है, दुर्घटना से बचे. જુઓ गहरे जल में प्रवेश न करें. सभी माताएं बहनें छोटे छोटे बच्चों का विशेष रूप ચલો से ભલે. ध्यान તો रखें. મિત્રો નર્મદે હર, નર્મદે હર. આ ચુંદડી ઓઢાડવાનો કાર્યક્રમ. અને હવે આજે આખી રાત તમને કહું કે મૈયાના ભજન ચાલશે આખી રાત. ભલે
આપણાથી જેટલું લેવાશે એટલું લીધું છે. અને આજનો સ્પેશિયલ એપિસોડ મૈયાને ચૂંદડી ઓઢાડવાનો જ હતો અને મૈયાનો જન્મોત્સવ મનાવવાનો હતો. મૈયાના જન્મદિન નિમિત્તે અમે તો સવારના પૂજા કરી લીધી. પણ આપ સર્વ પણ જુઓ કેટલી મોટી છે. હજી પણ વિચાર કરો છો આ બાજુ બહુ મોટી છે. આ પહેલાં કરતાં પણ મોટી છે. આવી ચૂંદડીઓ આવતી જ રહેશે. જેટલા લોકો ધારે ને એટલા લોકો બધા લઈને જ આવે એમ. બરાબર છે. અને આમાં છેલ્લે પછી ચૂંદડીઓ છે ને બધી, એમાંથી એક ચૂંદડી તો માં લઈ જ લે પોતે. આ તમને કહી દઉં, તમે 100 ચઢાવો ને તો 99 જ નીકળે, ખેંચીને બહાર કાઢો તો એક તો લઈ જ લે માં, એની ગેરંટી છે એમ. એવું અહીંયાથી એ સાંભળ્યું છે ને. પહેલાંય મને ખ્યાલ છે, તો યમુનાજીને હું ગયો હતો ત્યારે મને ખ્યાલ હતું કે એક ચૂંદડી તો માં લઈ જ લે એમ. તો આપણો ભાવ જ એવો છે, આપણો સર્વનો એમ, બધાનો એવો જ હોય. સમજ્યા કે નહીં? જો કેટલી મોટી ચૂંદડી જો આવે જ છે, આવતી જ જાય, આવતી જ જાય. બધા હવે પોતપોતાની રીતના એક ચૂંદડી બે એના ગાંઠો મારીને તે જવા જ દે મૈયામાં. આજે આખો દિવસ આજ ચાલશે. આજે ભલે મિત્રો, નર્મદે હર, નર્મદે હર, નર્મદે પાછી આવતા જ જાય, આવતા જ જાય. બધા ભગત લોકો જુઓ તો બરો માને. જો આવતી જ જાય, આવતા જ જાય બધા. અને મિત્રો, તમારે પણ અખતરો કરવો હોય તો કરજો બિંદાસ. હું તમને છાતી ઠોકીને કહું છું, હું ચેલેન્જ નથી મારતો કે કંઈ ખરાબ નથી કહેતો. પણ તમે 100 ચૂંદડી ચઢાવો ને અને પાછી કદાચ કાઢો ને તો 99 જ નીકળે, એની ગેરંટી. જો કે કોઈ કાઢતા નહીં આવી રીતના, એમ જ સમજો કે 100% લઈ લીધી છે મૈયાએ. પછી યમુનામાં હો, ગંગાજી હોય, નર્મદાજી હોય કે અન્ય કોઈ માતા હોય આપણી, ભલે મસ્ત માહોલ, એક નંબર માહોલ. नर्मदे हर. चलिए आगे चलिए. नर्मदे हर, नर्मदे हर. આમાં છેલ્લે છે ગુજરાતી છે, વચ્ચે છે ગુજરાતી છે. પેલા MP ખરગોનના જે સિયારામ બાબા છે ને, એમની બાજુના ગામના છે. અને બહુ આનંદ આવે છે એ લોકો જોડે. આ બધી મૈયા મળાવે બધાને. આ જુઓ, આ જુઓ છે ને, હજી આવતા જ જાય, હજી આવશે હો. આજે આખી રાત આજ પ્રોગ્રામ ચાલવાના, બધા ભજન કીર્તન. મૈયા તો મૈયા જ છે. તમને બહુ વધારે ન કહેતા, અતિશય ભાવુક થઈ જાઉં છું. બહુ વધારે નથી કહેતો. આપ સર્વને ઉપર મૈયા નર્મદામાં કૃપા કરે. અને આપ સૌ એક અડધા દિવસ માટે પણ આવો કે આખી પરિક્રમા માટે આવો, એકલા આવો કે પરિવાર સાથે આવો, જે રીતના આવવું હોય એ રીતના આવો, જે રીતના મેળ પડે એ રીતના આવો, પણ ચોક્કસ આવો. જુઓ, 2 તો ચડાવી દીધી, આ ત્રીજી પણ ચડી રહી છે. હા જુઓ, ત્રીજી આપણે અહીંયાથી આપણી બાજુમાંથી છે ને. જો ભાઈ, નર્મદે હર બાબા, નર્મદે હર છે ને. આજે થતું જ રહેશે આવું. મૈયા તો બહુ સૌભાગ્યશાળી. ઉતરી કોની? નર્મદે હર. જુઓ, પબ્લિક ઉપર પબ્લિક. આજ તો મોજ જ મોજ છે. આજ તો મોજ જ મોજ છે. આ ગામ છે હીરાપુર, કરેલી તહસીલ અને જિલ્લો નરસિંહપુર જિલ્લો. મિત્રો, અહીંયા એક ભાઈ જોડે મારી વાતચીત થઈ હમણાં. એમણે કીધું કે આ ગામ એક તો 7,500-8 હજારનું છે, ખાલી બ્રાહ્મણ અને રાજપૂત. એમાં સૌથી વધારે બ્રાહ્મણ લોકો છે. અને હજી તો બીજી 3 થી 4 ચૂંદડીઓ આવશે. અને હર વર્ષે આ દિવસે, આ નર્મદા મૈયાના જન્મોત્સવના દિવસે 8 થી 10 હજાર લોકો ભોજન પ્રસાદી પાય છે. અને અહીંયા આખી રાત ભોજન પ્રસાદી ચાલશે. અને અહીંયા મૈયાને ચૂંદડી ઓઢાડવાનો પ્રોગ્રામ ચાલશે. એટલે હજી 3 થી 4 ચૂંદડીઓ આવશે. કંઈ કહી ના શકાય એમ. તો કે હર વર્ષે આવે છે એના ઉપર કહીએ છીએ, પણ સમજો કે બીજા કોઈનું મન થયું તો એ લોકોએ લઈને આવ્યા એમ, એવી રીતના. તો આ એક જ ઘાટ છે. વિચાર કરો, એક જ ઘાટ ઉપર 7 થી 8 ચૂંદડી આવે છે. આપણે હરેક ઘાટ ઉપર ને હરેક મૈયાના તટ ઉપર વસતા બધા ગામડાવાળા વિચાર કરો કે મૈયાનું પર્વ કેટલું મહાન ને કેટલું મોટું છે એમ. તો હું બીજા બધાની સાથે સરખામણી નથી કરતો મૈયાની, પણ મૈયાને પણ વધારે આપણે બધાએ જાણવા પણ જોઈએ. અને આપણા ઘણા લોકોને, આપણા ગુજરાતીઓને તો એમ જ છે ઘણા લોકોને કે નર્મદા મૈયાની પરિક્રમા હોય એમ. ઘણા લોકો તો મને વોટ્સએપમાં પણ વાતચીત થઈ છે મારી, એટલે મને ખ્યાલ છે.
તો આપ સર્વને કહું કે આપણી એની માટે જ કહું છું આપણી સનાતન. અને હવે તો જુઓ આ વસંત પંચમીના દિવસે શરૂઆત પણ થઈ પાટણમાં કંઈક સરસ્વતી મૈયાની પરિક્રમા. તો પ્લીઝ રિક્વેસ્ટ કરીને કહું છું આપ સર્વને કે વિડીયો કોઈ પણ ઉતારતું હોય પણ નમ્ર નિવેદન કોનો છે એ બધું નહીં જુઓ. આપણું સનાતન સંસ્કૃતિનો ફેલાવો થાય છે. તો એ બધા જેટલા પણ વિડીયો બનાવવાવાળા છે બધાને એટલો બધા લોકોને જાણકારી મોકલાવી દો. આખા વિશ્વ લેવલ પર સનાતન ધર્મને બોલબાલા થઈ ગઈ. નર્મદે હર, નર્મદે હર, નર્મદે હર. જુઓ મિત્રો આવતા જ જાય છે. જુઓ તો ખરા. તમને જુઓ ક્યાં સુધી દેખાય છે. જુઓ છે અચ્છા ચુંદડીઓ લઈને આવે સાથે 500-700 બધા માણસો આવા કરે છે. 8 ચુંદડીએ 4 થી 5 હજાર માણસો હજી આવશે. અને અહીંયા તો કેટલી બધી પબ્લિક ભેગી થઈ ગઈ અને હજી તો આવશે પબ્લિકનું કાંઈ ઠેકાણું નહીં. પણ એને કીધું એ લોકોએ કે અમારે અહીંયા ભંડારામાં 8 થી 10 હજાર માણસો જમે છે હર વખતે રાતના. પણ તો એટલી તો પબ્લિક પાકી જ એમ આવીને વહી જાય. એ તો બધી અલગ કોઈ ભોજન ન લેતી હોય. જુઓ તો ખરા મૈયાનો આજો તો ખરા. નર્મદે હર, नर्मदे हर, नर्मदे हर, नर्मदे हर. हीरापुर वाले स्वामी जी, हीरापुर करेली तहसील नरसिंहपुर जिल्लो. नर्मदे हर. આવી રીતના પબ્લિક આવે. જુઓ આપણે જે ખબર પેલા વર્ષો તમને ખ્યાલ હોય તો કે આપણા ગુજરાતમાં અમે આવી રીતના ગયેલા છે. અમે લોકો મારા મામાને ગામવાળાને બધા ગાડામાં બેસીને બળદગાડામાં બેસીને કેટલા બળદગાડા હોય 20-22 બળદગાડા. આવા ફંક્શનો બહુ અમે લોકોએ બહુ આનંદ લીધો છે. આનંદ તો બહુ લીધો જીવનમાં. મૈયાએ બહુ આનંદ આપ્યો છે. મને તો બહુ આનંદ આપ્યો. મને મારા પરિવારને બહુ અદ્ભુત આનંદ આપ્યો. જુઓ નર્મદે આજે અહીંયા શ્રીમદ ભાગવતનો આજે છેલ્લો દિવસ છે પારાયણનો. જુઓ મિત્રો આ છઠ્ઠી છે. છઠ્ઠી હા હું તો ગયો તો થોડોક આરામ કરી લીધો મેં. પછી આવ્યો તો બહાર જો આ બધું પબ્લિક તો જુઓ આવતી જ જાય. और डीजे हैं और भी आ रही है ना 2 और हैं. તો હજી બીજી 2 છે એમ. અને આટલી જ મોટી ને આટલી જ પબ્લિક જો કેટલું ત્યાંથી જો ત્યાં જો પબ્લિક જો આવે ને ત્યાંથી આ જો આ પબ્લિક અમારે ખ્યાલથી શું હશે ખબર એક ગામની ચૂંદડીઓ હશે. આ બધા પોતાના ગ્રામવાસીઓ એટલે આજુબાજુના જે ગામડા હોય બધા વાળા આવતા હશે આવી રીતના. મોજ કરે બધા. નર્મદે હર. જો આ ચૂંદડી અહીંયા જ ઊભી છે. હવે એને જો તમને બતાવું જો એને છે ને નાવમાં લઈ જશે અહીંયા આગળ બરોબર. હજી તો એ હજી ગઈ નથી. આ છઠ્ઠી છે અને આ સાતમી. જો આ છઠ્ઠી સાતમી આઠમી નર્મદા મૈયા એક નંબર મૈયા
જો આ છઠ્ઠી ચૂંદડી જે હતી ને અહીંયા એ ગઈ આગળ મૈયાને ઓઢાડવા જાઓ, મૈયાને ઓઢાડવા માટે નાવમાં ગઈ છે. ઓલી સાતમી ગઈ આગળની, આ ધજા છે ને એની આગળની, આ ધજા છે એ સાતમી, અને આ જે છે ને ધજાની પાછળની એ આઠમી. બસ આવી રીતના જ બધી મૈયાને ચૂંદડીઓ ઓઢાડશે બધા ગામવાળા, ગ્રામવાસીઓ, અને એક એક ચૂંદડી તો અલા એક એક ઘરવાળા હોય ને બિચારા એ લોકો પણ એવી રીતના જ ઓઢાડે બધા. હા, કોઈની ક્ષમતા પ્રમાણે એમ 5 રૂપિયાની નાની ચૂંદડી, ચોરસ ચૂંદડીથી લઈને મોટી સાડીના એ ભંડાર સુધી બધા ગ્રામવાસીઓ પોતાના ગામ સાથે આવે અને ભંડારા કન્ટિન્યુટી ચાલુ જ હોય. આજે ભજન ચાલુ બધું જ એવી રીતના એક ઘાટ ઉપર નહીં, આ ઘાટે ઉપર છે, આ ઘાટ ઉપર છે, પણ આને મને લાગે છે કે સાંજનો પ્રોગ્રામ હશે અહીંયા કદાચ. જે હોય આપણે તો એક ઘાટના દર્શન કરો કે અસંખ્ય ઘાટના દર્શન કરો બધું એક જ છે. તો છે ને બસ આ રીતના જશે આગળ. જો અહીંયાથી જઈ રહી છે આગળ, જોયું? બસ આ રીતના ભલે. તો નર્મદે હર મિત્રો, નર્મદે હર. અને આ જે છે ને આ આઠમી છે, આજે હું બતાડું છું એ આઠમી છે, એની આગળ કઈ સાતમી, અને આ જો મિત્રો એ નવમી છે. જુઓ આ નવમી. પબ્લિક તો જુઓ છે ધના, એ બાપરે બાપ. નર્મદે હર બાબા, નર્મદે હર. બસ હવે આપણે આજનો વિડીયો અહીંયા પૂર્ણાહુતિ કરું છું. ભલે. નર્મદે હર જિંદગી ભર. તો હવે મિત્રો મળશું આપણે કાલ સવારે. અને આપ સર્વને હું એક વસ્તુ કહું છું કે મિત્રો, હું છું કમલેશ નાયક, આપણી ચેનલ શ્રી ગોવિંદ પથ, અને આજે તારીખ છે 25મી જાન્યુઆરી 2026 અને મારો દિવસ છે આજે 84મો. તો મિત્રો મારી સાથે બની રહેજો. આ વિડીયોને જેટલો બને એટલો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો. અને મિત્રો અંતે આજના વિડીયોની હું પૂર્ણાહુતિ કરું છું. આજનો સ્પેશિયલ એપિસોડ મૈયાના જન્મોત્સવ નિમિત્તે અને હીરાપુરમાં મૈયાના તટ ઉપર કરેલી તહસીલ અને જિલ્લો નરસિંહપુર. તો મિત્રો ધર્મની જય હો, અધર્મનો નાશ થાય, પ્રાણીઓમાં સદભાવના રહે અને વિશ્વનું કલ્યાણ થાય. નર્મદે હર, નર્મદે હર, નર્મદે હર.